હૌસલા જો બુલંદ હોય તો મંજિલો ઝૂકી જાય। મહેનતની દરેક બૂંદ એક દિવસ સફળતા બની જાય છે। નવસારીની એક દીકરી આજે એવું જ સાબિત કરી બતાવ્યું છે। ક્રિકેટના મેદાનમાં પોતાના પરિશ્રમ અને સમર્પણના બળે નવસારીનું નામ રાષ્ટ્રીય સ્તરે ગુંજવનાર પ્રતિભાશાળી ક્રિકેટર મૈત્રી મણિયારની ભારતની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે। નવસારી માટે ગૌરવની ક્ષણ સામે આવી છે। નવસારીની પ્રતિભાશાળી મહિલા ક્રિકેટર મૈત્રી મણિયારની ભારતીય અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે। ભારતીય મહિલા ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા જાહેર કરાયેલી આઈડીએફસી ફર્સ્ટ બેંક શ્રીલંકા વુમન્સ ટૂર ઓફ ઇન્ડિયા માટેની ટીમમાં મૈત્રી મણિયારને સ્થાન મળ્યું છે। મૈત્રીની આ સિદ્ધિથી નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ છે। ખેલ પ્રેમીઓ, કોચ અને પરિવારજનો દ્વારા તેને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે। માત્ર 5 વર્ષની ઉંમરે રમતગમત ક્ષેત્રે પગલું મૂકનાર મૈત્રીએ શરૂઆતમાં બેડમિન્ટન રમવા અપનાવી હતી, પરંતુ ક્રિકેટ પ્રત્યેના તેના અતૂટ પ્રેમે તેને ક્રિકેટની પીચ સુધી પહોંચાડી। વધુ સારી તાલીમ અને તકો માટે મૈત્રી તેની માતા સાથે વડોદરામાં ભાડાના મકાનમાં રહી અનેક પડકારોનો સામનો કર્યો। મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ તેની માતાએ સતત પ્રોત્સાહન અને સહકાર આપ્યો। આજે સંઘર્ષ, સમર્પણ અને પરિવારના સાથના કારણે આજે મૈત્રી દેશની અંડર-19 ટીમ સુધી પહોંચી શકી છે। મૈત્રીની ક્રિકેટ યાત્રામાં નવસારી ક્રિકેટ એકેડમીનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે, જ્યાંથી તેણે ક્રિકેટના પ્રાથમિક પાઠ અને મજબૂત પાયો મળ્યો હતો। આજે મૈત્રી મણિયાર માત્ર પોતાના પરિવાર માટે નહીં, પરંતુ સમગ્ર નવસારી અને ગુજરાત માટે ગૌરવનું પ્રતીક બની છે। તેની આ સિદ્ધિ અનેક યુવા મહિલા ક્રિકેટરો માટે પ્રેરણારૂપ સાબિત થશે। આ પ્રવાસ દરમિયાન ભારત અને શ્રીલંકા વચ્ચે 3 T20 અને 3 વન-ડે મેચ રમાશે, જેના માટે આજે શનિવારે મૈત્રી મણિયાર શ્રીલંકાના પ્રવાસ માટે નવસારીથી રવાના થઈ હતી। મારું નામ મૈત્રી સંદીપ મણિયાર છે। હું 7 વર્ષની ત્યારથી મેં ક્રિકેટ જર્ની સ્ટાર્ટ કરી હતી। 8 વર્ષની થઈ ત્યારથી મેં થોડુંક એને હજી સિરિયસ લેવાનું સ્ટાર્ટ કર્યું। મારા સર છે કાંતિ સર, એમના સાથે હું છેલ્લા 7-8 વર્ષથી પ્રેક્ટિસ કરું છું। અને હિતેશ સર છે, સંજય સર છે, એ બધા મને હેલ્પ કરે છે। જ્યારે બી મારે ગ્રાઉન્ડ જોઈએ, પીચ જોઈએ, મને અવેલેબલ કરી આપે છે। જ્યારે બી હું નવસારી આવું ત્યારે હું બરોડાને રિપ્રેઝેન્ટ કરું છું 3 વર્ષથી, તો એ લોકોનું બી બહુ હેલ્પ છે કે મને આગળ વધારવામાં એ લોકોએ બહુ સપોર્ટ કર્યો છે મને। અને બસ મારા ફેમિલી મેમ્બર્સ છે, સર છે, બધા મારા માટે બહુ સેક્રિફાઈસ કર્યો છે કે હું જઈ આગળ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરી શકું। મારું નામ કાંતિ સર। છેલ્લા 20 વર્ષથી હું નવસારીમાં ક્રિકેટની તાલીમ બાળકોને આપી રહ્યો છું। એમાં નવસારીમાં સૌપ્રથમ એકેડેમી અમે ઇટાળવા મુકામે શરૂ કરેલી, જે નવસારીની ક્રિકેટની પહેલી એકેડેમી હતી। અને ત્યાં શરૂઆતમાં જ પહેલી વુમન્સ તરીકે આ મૈત્રી દાખલ થઈ। પહેલી છોકરી અમારે ત્યાં દાખલ થયેલી, અમને ત્યારથી શરૂ થયું કે ભાઈ છોકરીઓ પણ રમશે। અને ત્યાર પછી ત્યાંથી અમે શિફ્ટ થયા અહીંયા SS અગ્રવાલમાં। બાજુમાં મુકેશભાઈ ઊભા છે, તો મુકેશભાઈને મેં ખાલી એક જ વિનવણી કરી કે મારા છોકરા બધા બરાબર રેડી થઈ ગયા છે, હવે આગળના સ્ટેજ ઉપર પહોંચે એમ છે, પણ અમારી પાસે મેદાન નથી। એમણે જરા પણ હેઝિટેશન વગર, કોઈ પણ જાતના દલીલ કર્યા વગર અમને સીધું કહી દીધું કે આવી જાઓ કાલથી, જે છોકરાને લઈને આવવાનું હોય તે। અને ત્યારથી અમને આટલું સરસ મજાનું ગ્રાઉન્ડ, આટલું બધું સરસ મજાની ફેસિલિટી મળી છે। અને ફેસિલિટીનો ઉપયોગ કરીને આજે આપણે જોઈ રહ્યા છે કે આ મૈત્રી ઇન્ડિયા માટે સિલેક્ટ થઈ ગઈ છે। ઇન્ડિયા શ્રીલંકા સામે રમવા માટે જઈ રહી છે, જે આપણા સૌ માટે ખૂબ જ ગૌરવપ્રદ ઘટના છે। નવસારી જિલ્લા માટે ગૌરવપ્રદ ઘટના છે। નવસારીની બાળકીઓ એમાંથી પ્રેરણા લેશે એવી મને આશા છે। અને ખાસ વાત એ કરવાની છે કે એમના મમ્મી પપ્પા એમને જે ભોગ આપ્યો છે, એમની તોલે બીજું કંઈ આવી શકે એમ નથી। એમણે ખૂબ જ મૈત્રી માટે ભોગ આપ્યો છે। બરોડા સુધી એમણે ઘર વસાવીને ત્યાં રહેવાનું કર્યું છે। એમના પપ્પા અહીંયા રહે છે, એમના મમ્મી બરોડા રહે છે, એના દાદા દાદી મોટી ઉંમરના છે, એમને સાચવવાના છે। પણ આ બધી અગવડ વચ્ચે પણ મૈત્રીને માટે એ લોકોએ ભોગ આપ્યો છે, તો એમને પણ હું ખૂબ ધન્યવાદ આપીશ। અને કોઈ પેરેન્ટ્સને જો સંદેશો જોઈતો હોય તો એમના પેરેન્ટ્સ પાસેથી આ સંદેશો લઈ શકાય એવો છે, જેથી કરીને પોતાનું બાળક આગળ આવી શકે।